વાહન ચોરી કરતી ગેંગનો મોટો પર્દાફાશ. અમદાવાદ એલસીબી ઝોન 4 પોલીસને મળી મોટી સફળતા. કુલ 3 આરોપીઓની ધરપકડ. અમદાવાદ શહેરમાં ઘણીવાર વાહન ચોરીની ફરિયાદ સામે આવતી રહે છે. તેને લઈને જ એલસીબી ઝોન 4ને મોટી સફળતા મળી છે, જેમાં વાહન ચોર ગેંગનો મોટો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી કરતી ગેંગના 3 સગીરાતો પોલીસ સકંજામાં લીધા છે, જેમાં રાજસ્થાનના 2 સગીરાતો સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી પોલીસને કુલ 4.5 લાખની કિંમતની 15 ચોરાયેલી મોટરસાયકલો પણ જપ્ત કરાઈ છે. જેમાં આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાન સહિતના 11 વાહન ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના સલુંબરના રણજીતસિંહ રાઠોડ અને લલિતકુમાર મીનાણીની મેઘાણીનગરથી ધરપકડ કરવામાં આવી છે. પોતાના અંગત ફાયદા માટે બાઇક ચોરી કરતા હતા. છૂટક મજૂરી કરતા હતા અહીંયા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં, અને ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકને ટાર્ગેટ કરતા હતા. અને બાઇક ચોરી કર્યા પછી એને વાપર્યા પછી એ કોઈ અવળી જગ્યા જ્યાં કોઈ બીજા માણસની અવરજવર ના હોય એવી જગ્યાએ એને મૂકી દેતા હતા. તો સલુંબર જિલ્લા રાજસ્થાનના રહેવાસી છે, પણ અમદાવાદ વારંવાર એ છૂટક મજૂરી અર્થે આવે છે. કોઈ પણ બાઇક જેમાં ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકને એ ટાર્ગેટ કરતા હતા, જેનું જે લોક તોડવાની પ્રક્રિયા થોડીક કહી શકાય કે આ લોકોની એક એક્સપર્ટીઝ હતી એમાં. અને કોઈ બાઇક હોય જેને લોક નહીં લાગ્યું હોય અથવા તો કોઈ ચાબી કોઈ ગલતીથી વચ્ચે મૂકી દીધી હોય, તો આ પ્રકારની બાઇકના ટાર્ગેટ કરતા. એક આરોપી ઉપર એક ગુના દાખલ છે, જે રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ છે. એમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ છે. એ રેલવે પોલીસ સ્ટેશન અમદાવાદ રેલવે દ્વારા એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે એને આ કુલ 15 બાઇકો તો રિકવર કરી છે, પણ એને સિવાય જે કોઈ ચોરી અથવા કોઈ બીજા ગુનામાં એને સંડોવણી છે કે નહીં, મુખ્ય આ વિષય ઉપર પોલીસ તપાસ કરી રહી છે. એ બાઇકો છે તો એ અંગત ફાયદા માટે, પણ એક બે બાઇક આ લોકો સ્ક્રેપ જે ખરાબ હાલતમાં હોય અને ઉપયોગ નહીં કરી શકાય, એને સ્ક્રેપ તરીકે પણ વેચી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આ ગેંગ મજૂરી કામ માટે આવીને વાહન ચોરીને અંજામ આપતી હતી અને ચોરીની બાઇક મજૂરી કામ માટે તેમજ અવરજવર માટે ઉપયોગ કરતા હતા. ત્યારબાદ આ વાહન અવાવરૂ જગ્યાએ મૂકીને નવું વાહન ફરી ચોરતા હતા. પોલીસે આરોપીઓના અન્ય સગીરાતો અને વધુ ગુનાઓ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.